દૂર છું, જો આટલામાં નજીકમાં રહેતી હોત તો અહીંયા હું સંગીત તમને બધાને વ્યવસ્થિત શીખવીશ એવું મને આજે તમને બધાને સાંભળીને મન થયું છે. અને જે નાના નાના ભૂલકાઓ ડ્રમ ને બધું વગાડતા હતા એ પણ બહુ તાલમાં અને બહુ વ્યવસ્થિત વગાડતા હતા. તો એમને પણ હું બિરદાવું છું, આશીર્વાદ આપું છું કે બહુ જ આગળ વધો સંગીતના ક્ષેત્રમાં. પણ આ જે સંસ્થા છે એના કાર્ય વિશે મને થોડી ઘણી જાણવાની જોઈ કરી હતી અને વધારે જાણ તો અહીંયા પ્રત્યક્ષ આવીને થઈ. તો જે કોઈ બંને ટ્રસ્ટના સંચાલક હોય, હોદ્દેદાર હોય, ટ્રસ્ટ, તે બધાનો હું ખરેખર દિલથી આભાર માનું છું કે આવી સરસ જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં મને આ તક મળી છે બોલવાની. તો એના માટે ખાસ તો ગિરીશભાઈનો પણ આભાર માનવો પડે. અવારનવારે આવી સરસ સરસ જે પોતે પ્રવૃત્તિ કરતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક મને સહભાગી કરે છે. એ તો ખરેખર જ કવિ, લેખક બધું છે. હું તો જસ્ટ ગાતા ગાતા બોલવાનું શીખી ગઈ છું એવું છે. ગાવાના જે બધા શબ્દો હોય એ શબ્દોને અનુરૂપ ક્યાંક ક્યાંક રજૂઆત કરતી હતા. બાકી હું સાયન્સની સ્ટુડન્ટ છું એટલે સાહિત્ય સાથે પહેલાં બહુ નાતો નહોતો, પણ હવે ઘણું બધું ગમે છે. પણ આ છોકરાઓને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. અને એ લોકોએ પ્રાર્થના તો બહુ જ સરસ ગાય છે. એ પ્રાર્થના હું પણ કોઈની પાસેથી લઈને નાના નાના છોકરાઓને કરાવીશ એ બાજુ. હવે ગિરીશભાઈએ તો બધી બહુ જ સરસ વાત કરી જ છે, કાયમ કરતા હોય છે. પણ એમણે એક સરસ આજના એમના સંદર્ભમાં ભક્તિ અને શક્તિ એની સાથે પાછું અન્ય વિચાર જે એમણે રજૂ કર્યા એ વિચારને પણ અનુલક્ષીને ગીત બનાવ્યું છે. એ ડિરેક્ટ હું ગાઈને શરૂઆત કરું છું. સાંભળો છો ને છોકરાઓ? ગમે છે ને સાંભળવું? શક્તિ અને ભક્તિ. માં અંબા રમે આનંદે રમે સાહેલી સંગમાં ગરબે ઘૂમે. અંબા રમે લઈઠે સરમે રંગે ચંગે રમે નવરાત્રિમાં ગરબે ઘૂમે. અંબા રમે દેવતાને ગમે, સંતોને ગમે, ભક્તો સાથે માં ગરબે ઘૂમે. અંબા રમે. માતાજીના દિવસો તો ચાલે જ છે. વળી પાછા રાસ શરૂ થશે પૂનમની આસપાસ, તો એમને પણ યાદ કર્યા છે રાધા અને કૃષ્ણને. કાનો રમે સંગે રાધા રમે, ચાંદની રાતે દેવ રાસ રમે. વૃંદાવન રમે ને ગોકુળે રમે, ગોપીઓ સંગાથે રાસ રમે. નરસિંહ મહેતાની આંખો રમે, ભક્તો સામે કાન રાસ રમે. તો હવે રાસ બી રમવાના જ છે આપણે બધાને. અને એનું સરસ કાવ્ય મળી લીધું છે કે નરસિંહ મહેતા તો બંધ દ્રષ્ટિએ રાસ લીલા જોઈ શકતા હતા અને એ એમનાથી દ્રવી ઉઠતા હતા. એમનું પણ સરસ વર્ણન. વળી વાણી અને વિચાર જે એમણે વાત કરી એ પણ આ ગીતમાં મળ્યું છે. સારા વિચારો જો હૃદયે ઘૂમે, માની શક્તિ સંગ ગરબે ઘૂમે. વિચારને વાણી જો સાથે રમે, કાનાની ભક્તિ સંગ રાસે રમે. બંનેના પગલે જો વર્તન રમે, શક્તિ ને ભક્તિ હોશે રમે. શક્તિ ને ભક્તિ હોશે રમે. શક્તિ ને ભક્તિ હોશે રમે. તો આ રીતે જો માતાજીની કૃપા હોય તો જ અને
પાંદડું પણ હલે, આપણે પણ રમી શકીએ. બાકી તમને ખબર છે ને કેટલાય બાળકો છે આંખો હોય પણ જોઈ નથી શકતા, હાથ પગ હોય પણ ચાલી નથી શકતા, લખી નથી શકતા. તો આપણે માતાજીના દરેક સ્વરૂપોને યાદ કરીએ. તમે બધાએ કોઈક ને કોઈક માતાજીના તો દર્શન કર્યા જ હશે. માતાજીને તમે જુઓ તો કોઈને કોઈ પશુ કે પક્ષીની ઉપર બેઠેલા હોય. આ માતાજી આપણે જોઈએ છીએ શેની પર બેઠા છે? વાઘ ઉપર બેઠા છે. તો સિંહ વાહિની એમને આપણે અંબાજી કહીએ. પછી કુકડા પર બેઠેલા માતાજી જોયા છે કોઈને? શું કહેવાય એને? બહુચરાજી કહેવાય. પછી મગર ઉપર બેઠેલા માતાજી, વાહ ભાઈ વાહ. ઊંટ ઉપર બેઠેલા, તમે બધા બહુ હોશિયાર છે. હંસ ઉપર બેઠેલા, ગાયત્રીમાં. સરસ સરસ. તો આ બધા જે માતાજી છે અને એ 9 માતાજી, એ 9 પ્રકારના માં જુદા જુદા પ્રકારના દિવસ એમના હોય, જુદા શણગાર હોય, જુદા જુદા એમના નૈવેદ્ય હોય. આ બધાને આધારે 9 દિવસ એમનું અલગ અલગ મહત્વ હોય અને અલગ પ્રકારે એમની સ્તુતિ થતી હોય. પણ આપણા બધા જ માતાજી આપણને કૃપા માટે, આશીર્વાદ આપવા માટે હંમેશા તત્પર હોય છે. અને આજે નવરાત્રિ છે તો એના નામ પ્રમાણે જોઈએ તો N એટલે નવચેતના, A એટલે અખંડ જ્યોતિ, નવરાત્રિનો ત્રીજો અક્ષર V તો એ છે વિઘ્નનાશક, ચોથો અક્ષર R રાજરાજેશ્વરી, A આનંદદાયી, T ત્રિકાળદર્શી, R એટલે રક્ષણ કરતા અને વળી પાછો છેલ્લું A તો એ છે ઐશ્વર્યદાતા. એવી જ રીતે એના બીજા 9 ગુણો છે જે માતાજીની ભક્તિથી આપણામાં આ 9 ગુણો વિકસે. તો પહેલું જે છે અંતર્મુખિતા. આપણે જે બહાર જ સુખ શોધ્યા કરતા હોઈએ તો એના બદલે આપણને અંદરથી જ સુખ મળે. બધા જ પોતે શ્રેષ્ઠ છો એમ માનીને પોતાની અંદરની શક્તિને પીછાણીએ અને એનાથી ખુશ રહીએ. એ જે છે અંતર્મુખતા. સમેટવાની શક્તિ. આ કરી લો, તે કરી લો, આ બધું જે થતું હોય, મન માગણાની જેમ કુદાકુદ કરતું હોય તો એને સમેટવાની શક્તિ પણ માતાજી આપે છે. સહન કરવાની શક્તિ પણ આપે છે. તમારા બધામાં તો બહુ જ છે. કેવા ડાયા થઈને બધા બેઠા છે. આ બધું કદાચ તમને ભારે પડતું હોય તો એ સેજ પણ ચૂંટા કર્યા વગર ક્યારના બેઠા છે. તો તમારામાં જે સહન શક્તિ છે એ માતાજીની જ દેન છે. સમાવવાની શક્તિ. જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર. પવન નથી આવતો, કંઈ વાંધો નહીં, હમણાં પવન આવી જશે. બહાર અવાજ